પણ ગામની અંદર વર્ષો પહેલા નળિયાવાળા મકાન હતા, જેની અંદર હું રહી છું એટલે આ વાત કહી શકું અહીંયાથી. એ નળિયાવાળા મકાનની અંદર તમે જોયું હશે કે ઉપરથી એકાદું નળિયું ઉડી જાય અથવા તો ઓલું વાંદરું કૂદકૂદ કરતું હોય ને એકાદું નળિયું ભાંગી ગયું હોય ને તો ઉપરથી સુરત દાદાનું ચકરડું ચાંદરડું આવતું હોય. આ તો તમે ચાંદરડું તો જોયું જ હશે. એ ચાંદરડાની અંદર નાના નાના રજકણ ઉડતા હોય અને એ રજકણને તમે એનું ગમે એટલા પકડીએ, નાના હતા ને ત્યારે રમતા, એને પકડવા માટે રમતા પણ એ પકડાતા નહીં. એ રજકણને ગમે એટલા માટે પકડીએ તેમ છતાં એ પકડાતા નહીં. એનું કારણ એ હતું કે એની અંદર જે ઉડતા રજકણ છે ને એની વચ્ચે સંપ નહોતો. એની વચ્ચે સંપ થયો એટલે એમાંથી માટીનું સર્જન થયું. તમે હું ઘરની બહાર 3 દિવસ જાય બેન અને 3 દિવસ ઘરનો દરવાજો બંધ કરીને ગયા હોય, આવી એટલે ચોથા દી સૌથી પહેલાં સાવણીથી વાળવાનું કામ કરીએ. એ રજકણોની વચ્ચે સંપ થયો એટલે એમાંથી માટીનું સર્જન થયું. એ માટીની અંદર પાણી ભળ્યું એટલે એમાંથી ઢેફાનું સર્જન થયું. આ ઢેફા આપણે ટ્રેક્ટર ભરીને લઈ આવ્યા. અમે રસ્તામાં આવતા હતા, અમને ખબર છે ઈંટનું કામકાજ ચાલતું હતું, મટકા બનાવવાનું કામકાજ ચાલતું હતું. એને બરાબર ખૂંદવામાં આવ્યું, બરાબર યોગ્ય શેપ અને સાઇઝ આપવામાં આવ્યો એટલે એમાંથી ઈંટનું સર્જન થયું. આવી ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ ચારની વચ્ચે સંપ થયો એટલે એમાંથી એક દિવાલ બની. કેટલી? એક દિવાલ બની. આ 4 દિવાલ તમે સમજો, આ 4 દિવાલ ઉપર આ ઈશ્વરના આશીર્વાદ અને નીચે આ ધરતીમાંનું ભોંયતળિયું કે જેની અંદર આપણે રંગરોગાન કરાવ્યું, એની અંદર કલર કામ કરાવ્યું, જેની અંદર આપણે સુંદર મજાના 1,00,000, 5, 15, 50 લાખનો ફર્નિચર કરાવ્યું, મનગમતો ખૂણો અંદર આપણે બેસવાનો કર્યો. આને શું બન્યું કહેવાય? આને શું બન્યું કહેવાય? તમે સમજો છો ને મને? હું વાત કરું છું. 4 દિવાલ, એને આપણે વાટા પ્લાસ્ટર કરાવ્યું, એની અંદર આપણે કુંભગળો મૂક્યો, એની અંદર આપણે વાસ્તુ પૂજન કરાવ્યું. અને શું બન્યું કહેવાય? બહુ સિમ્પલ વાત છે ને કે આને ઘર અથવા તો મકાન બન્યું કહેવાય. હવે તમે ગુજરાતી ભાષાની અંદર તમે જેમિનાઈ, ચેટ જીપીટી, તમે ગૂગલને પૂછો એટલે તમે પૂછો કે મકાનની અંદર ને ઘરની અંદર શું ફેર, એટલે તમને એવું જ કહેશે કે બેન સરખું જ થાય, મકાન અને ઘર બે સરખું જ થાય. પણ મારે અહીંયા એ વાતનો ઉલ્લેખ કરવો છે કે ઘર કોને કહેવાય અને મકાન કોને કહેવાય. તમે મકાન નવું સરસ મજાનું તૈયાર બનાવો અને અંદર જઈને તમે કોઈ પણ વાત બોલો ને એટલે તમને પાછળ પડઘો પડે, અને મકાન કહેવાય. અને ઘર હોય ને ઘર, એની અંદર તમે ખાલી અંદર જઈને કંઈક એકાદાનું નામ લ્યો ને એટલે તમને અંદરથી આવકારો મળે. ને આવકારો મીઠો હોય, પડઘો હોય ને વાગે, તમને આવકારો હોય ને કોઈ દિવસ વાગે નહીં. અને સાહેબ ઘરને મકાનની વચ્ચે ફેર એટલો કે મકાનની અંદર ખાલી 4 ભીતડા ઊભા હોય, એમાં રંગ રોગાન હોય, એમાં લાખો કરોડોના કદાચ તમે હીરા કે મોતી કે માણેક તમે જડી દીધા હોય, પણ એની વચ્ચે સંપ ન હોય, એની વચ્ચે સંવેદના ન હોય, એની વચ્ચે લાગણી ન હોય. અને ઘર એને કહેવાય કે એ માણસ સાંજે 8ના જગ્યાએ 9 વાગે જમવા આવે ને આખું ઘર જમવાનું બાકી હોય. એ વાટ જોતું હોય કે એ આવે ને પછી જમીએ. તમે ત્યાં સુધી કે ભડથું તમને ભાવતું હોય ને તમારા ઘરવાળાને ભાવતું હોય, દાદાને ભાવતું હોય, પણ દાદા 2 દિવસ જાત્રાએ ક્યાંક ગયા હોય, 2 દિવસ ક્યાંક કોઈકના ઘરની અંદર ગયા હોય, ફ્રીજની અંદર રીંગણું લંગાઈ જાય, પણ દાદાને ભડથું ભાવે છે ને એટલે દાદા હોય ને તે રીંગણનો ઓળો બનાવે. આને ઘર કહેવાય. બાની રીતે હાલતા હોય, દાદાની રીતે હાલતા હોય, અમારી યુવાનો એની રીતે હાલતા હોય, છોકરાઓ એની રીતે હાલતા હોય, ને વહુવારો એની રીતે હાલતા હોય. આને મકાન જ કહેવાય. પણ આપણે એટલા સમૃદ્ધિ છીએ, ઈશ્વરના એટલા આશીર્વાદ છે કે આપણે મકાનમાંથી ઘર થઈ ગયા છે. અને જેટલાને ન હોય ને એટલાનો આજનો આ દિવસ છે કે ભાઈ મારે મારી જવાબદારી શું નિભાવવાની છે કે મારે મકાનમાંથી ઘર થઈ જાય. અને ઘર છે ને એમાં મજા છે, કારણ કે ઘર હોય ને એમાં બધા ગોઠવાઈ ગયા હોય, અને મકાન હોય ને અંદર કોઈ ગોઠવાઈ ન ગયું હોય. હવે મારે વાત તમને મૂળ ઉપર લઈ આવી છે કે ઘરની જે 4 દિવાલ છે, મેં તમને વાત કરી ને અત્યારે, ઘરની 1લી, 2જી, 3જી ને 4થી, આ ઘરની 4 દિવાલ એટલે કોણ? આની અંદર મારે પરિવાર ઉત્સવની આખી વાત કરવાની છે. અને આ જે વાત મારે કરવાની છે ને અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને હવે લાગુ પડે છે. અત્યાર સુધી એવી હતી કદાચ તમે લાગુ ન પડાવો તો હાલે, પણ આ વાત 4 દિવાલ એટલે કોણ? ઘરની 1લી દિવાલ એટલે કોણ? ઘરની 2જી દિવાલ એટલે કોણ? ઘરની 3જી દિવાલ એટલે કોણ? અને ઘરની આ 4થી દિવાલ એટલે કોણ? કે જેની અંદર આપણે આવી જઈએ છીએ. એ ભાઈઓ હોય, બહેનો હોય, પત્ની હોય, બાળકો હોય, બધા જ દરેક વ્યક્તિ છે. હવે એના માટેની મારી વાત છે. સૌથી પહેલી વાત છે કે ઘરની 1લી દિવાલ એટલે આ કોણ? તખતદાન રોહડિયા, કવિદાન અલગારી ખૂબ સુંદર મજાની પાટીદાર સમાજ માટે, કણબી માટે વાત લખે કે કલ્પનાને ઘોડે ચડે નહીં ઈ કણબીની જાત, અને આખી જિંદગી કોઈ દી કોઈને નડે નહીં ઈ કણબીની જાત. પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત, આખી જિંદગી કોઈ દી કોઈને નડે નહીં ઈ કણબીની જાત. અને એ સમાજની વચ્ચે જ્યારે મારે આજે પરિવાર ઉત્સવની વાત કરવાની છે ત્યારે વાત નંબર 1 કે ઘરની 1લી દિવાલ એટલે કોણ? બહુ જવાબદારીનો વિષય છે.
બહુ મજાનું 25 માળનું બિલ્ડિંગ હોય ને, એને તમે 2, 5, 15 ફૂટના પાયા ખોદો અને પછી ખડકી દો તો સંભાવના છે એ પડી જાય. માનો છો ને આ વાત? કે 25 ફૂટનું તમારે જેટલું 25 માળનું તમારે બિલ્ડિંગ બનાવવું હોય તો જેટલી ઊંચાઈ હોય ને એટલી એની ઊંડાઈ હોવી બહુ જરૂરી છે. જેટલું તમે બુર્જ ખલીફા છે તમને એમ લાગે ઓહો દુનિયાની કેવડી મોટી ઇમારત દુબઈની અંદર, પણ એ ઊંડાઈ પણ એની એટલી હોય. આજે તમે હું જ્યારે પરિવારની વાત લઈને બેસીએ છીએ ત્યારે મારે જે પણ વાત કરવી છે ને તમને એમ થાય કે બેન પરિવારમાં રહેતા હશે, બેન રહેતા હશે ને જીવનમાં પહેલાં એવી રીતે ત્યાં વાતું કરે છે એમ. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જો આપ જોતા હશો તો આપને ખ્યાલ હશે કે છેલ્લા 10-12 વર્ષથી હું પણ 10 વ્યક્તિના સંયુક્ત પરિવારની અંદર રહું છું. સાહેબ રહું છું ને એટલા માટે અહીંથી બોલી શકાય. બાકી પરિવાર ઉત્સવની વાત કોઈ દુનિયાના કોઈ પુસ્તકની અંદર નથી લખી, આ અનુભવની વાતો છે. અને પરિવાર ઉત્સવની પહેલી દિવાલ, ઘરની પહેલી દિવાલ એટલે ઘરની અંદર જે મોભી છે, જે વ્યક્તિ કમાણી કરે છે અથવા તો ઘરનું જે સંચાલન કરે છે, આ વ્યક્તિ એટલે ઘરની પહેલી દિવાલ થાય. એમાં મોટો ભાઈ હોય તોય ભલે, એમાં નાનો ભાઈ હોય તોય ભલે, એમાં દાદા હોય તોય ભલે, ને એમાં આપણે હોય તોય ભલે. કેટલા બા અહીંયા બેઠા, ઘરની ચાવી અમારા હાથમાં છે, માથું ચોકરજો ને. નહીં કરો, નહીં કરો, મને ખબર છે ને, મને અહીંયાનો ભરોસો હોય કે તમે હાથ ઊંચો ન કરો એમ. દાદા અહીંયા બેઠા, મારા બાપને પૂછવું છે ઘરનું સંચાલન તમે કોણ કરો છો? તમારા અંડરમાં હશે મોટો અથવા તો નાનો ભાઈ અથવા તો દાદા, કોઈ પણ એક વ્યક્તિ સંભાળે છે. તમે એમ કહો કે આજ આપણે આખો દી અહીં રહેવાનું છે એટલે એને પિયર જવું હોય તો આવતીકાલની ટિકિટ થાય, પણ આજની ન થાય, કારણ કે તમારું માન રાખવું પડે એટલું. ઘરનો મોભી એટલે લગભગ ભાઈ હોય. હવે દાદાએ બધાએ મૂકી દીધું છે કે ભાઈ તમે સંભાળો ને, કારણ કે જગતના ચોકની અંદર તમારે જવું છે, વ્યવહાર તમારે કરવો છે, બેનુના મામેરા તમારે કરવા છે, એટલે આવું તમારે જોવાનું, તમે કમાઓ અને અમને તંટાણે શાંતિથી ખાવા દો ને અમને હાચવા. વરમાં એકાદ વખત જાત્રાઓ કરાવો. બોલો તમારા હૃદયની વાત મેં કહી દીધી કે નહીં? હા, જો આ બા બેઠા છે ને એને એમ થાય કે હા બેને બહુ સારી વાત કરી લ્યો. વરણની અંદર દીકરાને એટલું એટલું કહેતા જજો, એકાદી વખત 2-3 દિનની જાત્રા અમને કરાવજો. અને દીકરા બેઠા હોય તો સાંભળજો કે આખી જિંદગીમાં તમે શું કમાઈને જાઓ છો એનો સરવાળો માનશો ને તો કદાચ એમાં તમને લોસ મળશે. આવકની સામે કદાચ જાવક વધી જાય, પણ એ જાવકની અંદર કદાચ એવું આવશે કે બાને 3 દી જાત્રાએ મોકલ્યા હતા, કે બાને સૌરાષ્ટ્રની અંદર સોમનાથની અંદર હું લઈ ગયો હતો, કે એક વખત હિમાલયની અંદર કેદારનાથની અંદર હું લઈ ગયો હતો, કે પરિવારની સાથે અમે દ્વારકાના દર્શન કરવા ગયા હતા, ત્યાં અમે 15 કે 20-25 હજાર વાપરી નાખ્યા. સાહેબ એ જે પલ્લું છે ને કદાચ માઇનસમાં બોલતું હશે ને તો ઈશ્વરના ચોપડા અંદર બહુ ભારે હશે, કારણ કે સંતાન તરીકે આપણે આપણા મા બાપને તીર્થની યાત્રા તો કરાવી શક્યા. ઘરની પહેલી દિવાલ એટલે ભાઈ. ભાઈ કેવો હોય? કૃષ્ણ ભગવતની અંદર એવું કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા તમે વાંચી હોય તો અંદર કહે છે કે જે શ્રેષ્ઠ છે ને એની અંદર હું છું. શ્રેષ્ઠ પ્રાણી તો કે સિંહ છે તો કે હું છું. શ્રેષ્ઠ વૃક્ષ તો કે પીપળો તો કે એની અંદર હું છું. તુલસી તો કે એની અંદર હું છું. જે શ્રેષ્ઠ છે ને એની અંદર હું છું. ભાઈ, સાચો ભાઈ કોને કહેવાય? ભાઈ તો તમારી મારે આંગણે હોય જ. આજે ભાઈ આખી દુનિયાનો હોય પણ ભાઈ ભાઈનો ન હોય. અને આ દાખલા તમારે જોવા હોય ને તો એક વખત ન્યૂઝપેપર વાંચજો, એની અંદર તમને દેખાશે. 2 ભાઈઓના નાના મોટા ઝઘડા હોય અને વાત હોય ને તો એક શેઢા પૂરતી જ વાત હોય. ત્યારે મને એમ થાય કે શ્રેષ્ઠ ભાઈ જો ન બની શકે તો જીવનની અંદર બની હું શકીએ? દાદા તમે તમારું ઘરનું સંચાલન કરો છો એટલે તમને ખબર છે તમારો ભાઈ નાનો છે કે મોટો તમારી સાથે? તમે પાછળ નથી, ભાઈ જ નથી, તમે સંચાલન કરો છો. સિદ્ધાર્થભાઈ તમે એક જ ભાઈ કે? એક જ ભાઈ. દાદા તમે હવે સંતાનોને આપી દીધું હશે, બરોબર. આ 3માંથી એકાદો સંચાલન કરતો હશે ને, જો હારે 3 રહેતા હશે, મોટો હશે એ ઘરનું સંચાલન કરતો હશે. તમે સમજજો હવે મોટા ભાઈની જવાબદારીમાં શું આવે છે. અને શ્રેષ્ઠ ભાઈ કોને કહેવાય આ વાત મારે તમને સમજાવવી હોય ને તો મારે તમને રામાયણની અંદર પ્રવેશ કરાવવો પડે. આવો બધા ભેગા થઈને રામાયણની અંદર આપણે પ્રવેશ કરીએ. પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળે છે. માતા કૈકેયીના કહેવાથી 2 વરદાન માંગે કે મારે 14 વર્ષનો રામને વનવાસ આપવો છે અને મારા ભરતને સમયની માટે ગાદી આપવી છે. અને ત્યારે માતા કૈકેયીના વચન ઉપર દશરથ કરે કે નહીં, આવું દેવી ન માંગો, તમારે જોતી હોય તો હું બીજી અયોધ્યા લાવી દઉં, ભરતને તમારે રાજા બનાવો છે ને બીજી અયોધ્યા લાવી દઉં, પણ તમે આ કામ ન કરો. અને ત્યારે દેવી એવું કહે છે કે મને આપો તો બસ આ 2 જ વસ્તુ આપો. અને ત્યારે પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળે. પ્રભુ શ્રી રામ તૈયાર થાય, જાય, વલકલ ધારણ કરે, એની સાથે માતા જાનકીજી અને ભાઈ લક્ષ્મણ સાથે જાય. અને 14 વર્ષના વનવાસ માટે એ જેવો વનની અંદર પ્રવેશ કરે ને એટલે વનદેવી એમનું સ્વાગત કરે, પ્રભુ આવો, અમે બહુ ભાગ્યશાળી છીએ, 14 વર્ષ સુધી અમે તમારા નિશ્રાની અંદર રહેવાના છીએ.
પ્રભુ તમે કયો, અમે તમારી શું સેવા કરી શકીએ? આ વનદેવી પ્રભુ શ્રી રામને પૂછે છે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે દેવી, જો આપને અમારી કોઈ સેવા જ કરવી હોય ને તો તમે એવું કરો કે રસ્તામાં એમાં આવ્યા ને ત્યારે કાંટા બહુ વાગ્યા, રસ્તામાં બહુ કાંટા વાગ્યા છે, લોહી નીકળી જાય, વાગી જાય, ખૂંચી જાય. દેવીને વાગ્યા છે, જાનકીજીને વાગ્યા છે. તમે એવું કરો, જો દેવી તમારે અમારી કોઈ સેવા જ કરવી હોય તો તમે એક કાંટા છે ને એને ઉઠાવી લ્યો. એટલે વનદેવી છે ને મરક મરક હશે ને એવું કે પ્રભુ તમે 14 વર્ષ સુધી તો હવે એ રસ્તા ઉપર પાછા જવાના નથી, તો કેમ એવું કહો છો કે 14 વર્ષની અંદર તમે જવાના નથી તો કાંટા ઉઠાવી લો? કેમ એવું કહો છો? એ કાંટા ક્યાંય ઉડી જશે કાલે, પણ તમે 14 વર્ષ પછી જ્યારે જાઓ ત્યારે તો હું ફૂલથી તમારો આ રસ્તો છે ને એને સજાવી દઈશ. નહીં દેવી, તમે એ કાંટા ઉઠાવી લો. અને ત્યારે એ વનદેવી એને પૂછે છે એનું કારણ આપો. અને ત્યારે પ્રભુ શ્રી રામ સુંદર મજાનું કારણ આપે છે કે 14 વર્ષનો વનવાસ આ રામને જ્યારે મળ્યો ને ત્યારે ભાઈ ભરત મામાને ઘેરે ગયો હતો. ભરતને ખબર નથી, શત્રુઘ્નની હારે મામાની ઘેરે મોજ મસ્તીને આનંદનો એ સમય પસાર કરે છે. એને ખબર નથી કે મારા ભાઈને આ 14 વર્ષનો વનવાસ મળ્યો છે. અને એને જ્યારે ખબર પડશે ને કે મારા ભાઈને 14 વર્ષનો વનવાસ મળ્યો છે ત્યારે એ ભાગતો, હાંફતો, દોડતો, પગની અંદર ચરણ પાદુકા પણ નહીં પહેરે. ભલે ને અત્યારે અયોધ્યાનો એ નરેશ છે, પણ એને રથ લેવાનો પણ સમય નહીં રહે અને ભાગતો ને હાંફતો આવે. પ્રભુ શ્રી રામની એક સુંદર મજાની વાત જે તમારા ને મારા હૃદયની અંદર સ્પર્શી જાય. અને ત્યારે એવું કહે છે કે દેવી, કાંટા ઉઠાવવાનું એટલા માટે કહું છું કે આ 14 વર્ષના વનવાસ પછી અમે જાશું ત્યારે તો તમે ફૂલોની અમારી પથારી કરશો, પણ અત્યારે આ કાંટા મને વાગે ને એ પોસાય, પણ મારા ભરતને ન વાગવા જોઈએ. સાહેબ, આને ભાઈ કહેવાય, આને ભાઈ કહેવાય.